હવે મારે ફક્ત બે જ કામ કરવાના બાકી છે. કયા? એક તો તને વાજતે ગાજતે સાસરીએ વળાવી, અને બીજું માનસિંહથી મોટી બહેનના મોતનો બદલો. ધન્ય છે તારી પ્રીતને. જોજે આપણા પ્રીતની કોઈને ખબર ન પડે, નહીં તો તું જાણે છે ને. કોઈને નહીં થાય. કોણ? જો તો કોણ છે? સુરજ. કોણ છે? સુરજ, સુરજ, શું વાત છે? શું ગોતે છે તું? સુરજ, મને કહે તો ખરો. સુરજ, શું વાત છે? હા, અરે જવા દો મને. વીરા, ચિંતા ના કર, એની પાછળ જા. જા જા. સુરજ, 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 અરે સુરજ, ઉભો રે. સુરજ, અરે શું વાત છે? સુરજ, ચૂકી ગયો તારો સૂરજ. મને ખબર નહીં કે ચાંદમાં પણ ડાઘ હોય. એટલે તું કે સમજી નહીં? એટલે કે તું એક જાદુગરની છે. તું જાદુગરની? હા હા, તું જાદુગરની છે. તે મારા પર પણ જાદુ કર્યો છે. ન જાણે કેટલા પુરુષો પર જાદુ કર્યો છે. ઠાકુર માનસિંહ તો તને જાદુગરની કહી હતી, પણ તું તો એના કરતા એક આગળ વધી ગઈ. તું એક ચારિત્રહીન સ્ત્રી છે. નહીં સુરજ, નહીં. અરે કાનેથી સાંભળેલી વાતો કરતા નજરેથી જોયેલું વધારે સત્ય હોય છે. તો આ સત્ય પણ આજ મેં મારી નજરે જોયું છે. તમારી નજરે? સુરજ, મારા ચારિત્ર પર શંકા કરતા પહેલા તમે મને સાફ સાફ કહો કે તમે શું જોયું છે? મેં તને એક પરાયા પુરુષ સાથે પ્રીતની વાતો કરતા સાંભળી છે. એનાથી વધારે સાબિતી તારે શું જોઈએ? નહીં નહીં સુરજ, તમારી કઈ ગેરસમજ થાય છે. એ તો મારો ભાઈ છે. અરે જા ભાઈ વાળી, હવે તારા જાદુ મારા પર નહીં ચાલે. હું જાણી ગયો છું, હવે હું તારા વશમાં નહીં આવું. રાજાના મોતમાં પણ તારો જ હાથ હતો, અને લાખાના ખૂનમાં પણ તું સંડોવાયેલી છે. માનસિંહે કરેલી વાત હકીકતમાં પલટાઈ ગઈ. માનસિંહ, 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 તમને મારા કરતા એના પર વધારે વિશ્વાસ છે? અરે માનસિંહે કરેલી વાત હકીકત નથી. હકીકત હું તમને બતાવું. ચાલો મારી સાથે. જો સુરજ, જો આ એક જગ્યા છે જ્યાં મારી બેનના આશાના સપના રોવાઈ ગયા. ત્રણ રાક્ષસોએ મારી બેનના પવિત્ર દેહને કલંકિત કરવાની કોશિશ કરી હતી. બિચારીએ ન જાણે કેટલી ચીસો પાડી હશે, પણ ત્યારે એની ચીસો ન તો આ સમાજે સાંભળી, ન તો તમારા કાનના કાન સુધી પહોંચી. ફક્ત એક જ વ્યક્તિ સુધી એની ચીસો પહોંચી, અને એ હતો મારો વીરો. પણ તું ફરિયાદ કરી શકી હોત. ફરિયાદ? ફરિયાદ કરવા આવી હતી, પણ એ વખતે તમે મારી પાસે સાબિતી માંગેલી. એ વખતે કદાચ તમે એ લોકોને સજા આપી હોત તો આવા કાળા કામો કરવાનું છોડી દેત, ને મારી બેન કમાતે ન મરત. તો એનો અર્થ એ નથી કે કાયદો પોતાના હાથમાં લઈ લો. સજા કરવાનું કામ કાનૂનનો છે. કાનૂન, કાનૂન, કાનૂન. અરે બળાત્કારમાં મરેલી એક અબળા તમને ક્યાંથી સાબિતી આપશે? અને તમને સૌથી વધારે વિશ્વાસ છે જેના પર? એ માનસી પર 3 માનો એક છે, જેને મારા વીરાએ નજરે જોયો છે. અરે ધરતી અને આબના સંબંધની સાબિતી ન હોય, માની સંતાન પ્રત્યેની મમતાની સાબિતી ન હોય, ઉગતા સૂરજ અને ઢળતી સંધ્યાની સાબિતી ન હોય, એક બેન ભાઈના સંબંધની સાબિતી ન હોય, પણ તમારા કાનૂનને દરેક વાતની સાબિતી જોઈએ છે. ઠીક છે, તો આજે તમને હું એ પણ સાબિત કરી બતાવીશ. પણ સાબિતી નહીં, સાબિતી. તારો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો હું જાઉં. સૂરજ, બહેના. હા? આજે તો ખરો સમય આવ્યો છે બોલવાનો. ઇન્સ્પેક્ટર સાહેબ, હું ચંદાનો ભાઈ નાગેન્દ્ર છું. આજે શું કરું?
હવે હું ફરી ભાઈ વગરની થઈ જઈ. એના કરતા ભગવાને મને છીનવી લીધી હોત તો. શું વાત કરે છે? હા સુરજ, હવે મારો ભાઈ કાલ સવારનો સુરજ નહીં જોઈ શકે. કેમ ઇન્સ્પેક્ટર સાહેબ? હું નાગલોકનો જીવ છું. હું નાગેશ્વર તક્ષકના વચને બંધાયેલો છું. જો હું મારું ભેદ આ મારી બહેન સિવાય મૃત્યુલોકના કોઈ પણ બીજા માનવી સામે ખોલીશ તો હું બીજા દિવસનો સૂર્યોદય નહીં જોઈ શકું. વીરા, ઇન્સ્પેક્ટર સાહેબ, સૂર્યોદય થતા પહેલા હું બે કામ કરવા માંગુ છું. મારી આ વહાલ સોઈ બહેનના હાથ પીળા કરી એને પાણીતર ઉડાવવા માંગુ છું. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી લાજ રાખજો. હાથની લાજ રાખજો. મારી બહેનનું ધ્યાન રાખજો. અને બીજું કામ, માનસિંહ! ચંદા, હવે હું માનસિંહને જોઈ લઈશ. અરે આવ સૂરજ આવ. આજે કઈ પૂર્વ દિશાની જગ્યાએ પશ્ચિમમાં ગયા છો ને? તમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા હા? એટલે હું રાજા અને લાખાને મોતની તપાસ કરવા આવ્યો છું. હું જે પૂછું એનો જવાબ આપજો. બોલો બોલો, હું તમારી શું સેવા કરી શકું? ઠાકોર સાહેબ, હા? નદી કિનારે એક છોકરી નાવા ગઈ હતી. નામ હતું એનો આશા. તમે જાણો છો? ના. એની પર 3 જણાએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. છોકરીએ પોતાને બચાવવા માટે આત્મહત્યા કરી. તમે જાણો છો? ના. એક નાગ આવ્યો અને 3 જણા જોઈને ભાગી ગયા. તમે જાણો છો? ના ના ના, હું કઈ જ જાણતો નથી ઇન્સ્પેક્ટર. તમે જૂઠું બોલો છો. એ 3 માના તમે એક હતા. બોલો હા. ઇન્સ્પેક્ટર, આ વાત તદ્દન ખોટી છે. તમે જો એમ સાબિત કરવા માંગતો હો કે હું ગુનેગાર છું તો એ વાત તદ્દન ખોટી છે. સબૂત નથી એટલે તો પૂછવા આવ્યો છું. પણ એ ન ભૂલતા કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. જે કાંઈ સત્ય હોય એ જણાવી દો અને પોલીસને તાબે થઈ જાઓ. નહીં તો કદાચ તમારા હાલ પણ રાજા અને લાખા જેવા ન થાય. એનું ધ્યાન રાખજો. એટલે તમે ચેતવવા આવ્યો છું સાહેબ. સૂરજ, એટલું યાદ રાખજે કે તારો સૂર્યાસ્ત થતા હવે જરા પણ વાર નહીં લાગે. પ્રણામ માતેશ્રી. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવન આશીર્વાદ ના આપો માતેશ્રી, કારણ કે આજે આપણો છેલ્લો મેળાપ છે. છેલ્લો મેળાપ? એટલે શું મૃત્યુલોકના માનવીની જાન થઈ ગઈ? હા, બહેનાના સુહાગને બચાવવા માટે. માં કરતા તને ધર્મની બહેન વધારે વાલી લાગી? જે માએ આટલા જતન કરી મોટો કર્યો એ માએ તારું મૃત્યુ જોવું પડે? મૃત્યુ તો નિશ્ચિત છે માં. મૃત્યુ તો મૃત્યુલોકમાં જાય તો નિશ્ચિત છે. અને હું તને કદાપી મૃત્યુલોકમાં નહીં જવા દઉં. અને જાય તો તને તારી માની આણ છે. નહીં, માતેશ્રી. બહેના, આ તે શું કર્યું માં? ઠાકોર સાહેબ, ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે. ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે? હા સાહેબ. એ ચંદાનો હું ચંદ્રોદય કરીશ. જાઓ, એ ઉઠાવી લાવો જૂના ખંડેરમાં. સાહેબ 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 શું છે પોપટલાલ? જલ્દી ચાલો. શું? ચંદાને ગુંડા ઉપાડી ગયા છે. ચંદાને ગુંડા ઉપાડી ગયા છે? હા, મારી સાથે. ચંદા, અરે ચંદા, યાદ છે મેં તને એકવાર કહ્યું હતું કે તને મારા મહેલની ચાંદી બનાવીશ. આજે તને મારા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરું. અહીં તારો સૂરજ કેનો કાનૂન કામ નહીં આવે. માનસિંહ, કાનૂનના હાથ જ્યાં ટૂંકા પડે છે ત્યાં કુદરતના હાથ પહોંચે છે. ઓ કુદરત! અરે કુદરત કે કિરદારમાં હું માનતો નથી. આ તો મારો દરબાર છે. અહીં મારો ન્યાય ચાલે છે. અહીં કોઈનો ન્યાય ચાલતો નથી. આવ, આજે જોઉં છું તને કોણ બચાવે છે. આવ. નરાધમ, દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા હતા. હા? પણ ત્યારે કૃષ્ણએ એના ચીર પૂર્યા હતા. તું એમ નહીં માનતો કે મારો નાગ ભાઈ તને જીવતો જવા દેશે? ઓહો,
તારા ભાઈ શું છે હે? હા, જેણે લાખાને અને રાજાને માર્યા હતા. એમ તો મારે તારા ભાઈને જોવો પડશે. બોલાવ તારા ભાઈને. જા તો એક મોકો ઓર આપું છું. ખમ્મા મારા વીરા. બહેના
સૂરજ મારી આ ઢીંગલીને જીવની જેમ જાળવજે, જીવની જેમ જાળવજે. અનુ, મારા સિવાય કોઈ નથી. વીરા, જીવની જેમ જાળવજે. વીરા, 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 શું થાય છે? વીરા, શું થાય છે? વીરા, સૂરજ, વીરા. સૂરજ કયો જીવે માર્યા નહીં 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 છેલ્લા નહીં છેલ્લા જોહાર. વીરા.